નમસ્કાર, હું પ્રાંજલિ એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. જોઈએ અત્યારની હેડલાઇન્સ. ભારતના શુભાંશુ શુક્લા સાથે 3 અંતરિક્ષ યાત્રીએ કેનેડી સ્પેસ સેન્ટર્સના કોમ્પ્લેક્સ ખાતેથી ઉડાન ભરી. પીએમ મોદીએ શુક્લા સહિત અન્ય યાત્રીને આપી શુભેચ્છાઓ. મુંબઈના ખાનગી બસ ઓપરેટરોનો 1 જુલાઈથી હડતાલનો નિર્ણય. વિદ્યાર્થીઓ અને વાલીઓને થઈ શકે હાલકી. નાલાસોપારાના મધર મેરી સ્કૂલમાં બોમ્બની ધમકી મળતા વિદ્યાર્થીઓને તાત્કાળ સુરક્ષિત સ્થળે ખસેડ્યા. તપાસ હાથ ધરાઈ. દિલ્હીથી પટના જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાતા યાત્રીઓ ગભરાયા. આગામી 7 દિવસ ગુજરાતમાં જોરદાર પવન સાથે ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી. ભારે વરસાદથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપી, જ્યારે માછીમારોને 28મી સુધી દરિયામાં ન જવાની અપીલ. પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યો આકરા પ્રહાર. કહ્યું, કટોકટી કાલ એવો અધ્યાય છે કે જે કોઈ ભારતીય ક્યારેય નહીં ભૂલે. આસારામે જામીનની મુદત લંબાવવાની કોર્ટમાં કરી અરજી. જોકે હાઈકોર્ટે રાજ્ય સરકારને જવાબ આપવાનો આપ્યો આદેશ. પ્રિયંકા ચોપરાએ હેડ્સ ઓફ સ્ટેટના પ્રીમિયર પર સિલ્વર સેટિન ગાઉનમાં સૌનું ધ્યાન ખેંચ્યું. જણાયું કે દીકરી માલતીએ તેને તૈયાર કરવામાં મદદ કરી. આ ફિલ્મ ઇદ્રિસ એલ્બા અને જોન સીના સાથે પ્રાઇમ વિડીયો પર 2 જુલાઈએ રિલીઝ થશે. તો આ હતી આજની હેડલાઇન્સ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.